હાવ આમ ઘર થોડુંક છે ને આમ થોડુંક સૂનું સૂનું લાગે છે. તો કેવું લાગે છે? સૂનું સૂનું લાગે છે, કલબલ વગરનું છે ને. છોકરા ઘડિયા પાણી પાજા કરે ને મસ્તી કર્યા કરે ને રેમા કરે, બરોબર. આજે એની વગરનું સૂનું સૂનું લાગે છે ને અમારી બેન કે શાક તો ખાવું જ નથી આજ. પપ્પા નાસ્તો ખાધો. નાસ્તો અલ્યા હાશ નાસ્તો શું ખાધો કે તો કરી? જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. તો નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. અને અમારા બેનને ફર્સ્ટ ટાઈમ બાળ મંદિરે બેહારવા જવાની છે. અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ઊભી રહી ગઈ છે, કારણ કે આ 4મા વર્ષમાં બેસી ગઈ છે અને બાળ મંદિરે બેહારવા જવાની છે, બરોબર. આજે અમે એનું નામ દાખલ કરી આવ્યા છે, બરોબર. અને એનું નામ લખાઈ આવ્યા હતા આપણે. તો એને મૂકવા જવાની છે. તો અમારા દેવાંશી બેન કેવા મસ્ત મજાના તૈયાર થઈને ઊભા રહી ગયા, તમને દેખાડું કેવા તૈયાર થઈને ઊભા રહી ગયા છે. અમારા મેડમ સહી કરે છે ફોર્મમાં. આખું તો ફોર્મ ભરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. આપણે તો ફોર્મ ભરી નાખ્યું છે. હવે આપણે સીધી દેવાંશીને બાળ મંદિરે મૂકવા જવાની છે, બરોબર. ફર્સ્ટ ટાઈમ આપણે એને બેહારવા જવાની છે ને હવે આપણે એને મૂકવા જઈએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો, બરોબર. દીદુનો પેલો દિવસ આવે કેવો જાય કેવો નહીં કોને ખબર. કોઈ આવી નથી બાળ મંદિરે. અમારા દેવાંશીનો પહેલો દિવસ છે, બરોબર. બાળ મંદિરમાં કેવો જાય એ હવે આપણે પછી દેખાડશું, કારણ કે હવે એનું બાળ મંદિર આવી ગયું છે. તમને દેખાડજો બાળ મંદિર, બરોબર. આ એનું બાળ મંદિર છે ને બાળ મંદિર હવે એમાં પહોંચી જશે. ટાટા ટાટા તો કે બેટા ટાટા. જો આ એનું બાળ મંદિર છે, બરોબર. આ એનું બાળ મંદિર આવી ગયું છે, બરોબર. અને ફર્સ્ટ ડી કેવો થાય, બરોબર, એ પછી તમને વિડીયોમાં દેખાડતો. વિડીયોમાં કન્ટેન્ટ બનાવી દેજો. આપણે જો ગામમાંથી આંટો મારીને આવી બેસી જશે ને મસ્ત પવન આવે છે. તો બેઠા બેઠા પવન ખાય છે ને પાયલ ટોન ટાકે છે. હાવ આમ ઘર થોડુંક છે ને ઘર હાવ સૂનું સૂનું લાગે છે. અને છોકરા વહી ગયા છે નિશાળે. અને અમારે દેવાંશી બેન ફર્સ્ટ ટાઈમ બાળ મંદિરે ગઈ છે, પહેલી વખત. તો હાવ આમ મજા નહીં આવતી, કારણ કે આજ પહેલી વખત તે બાળ મંદિરે ગઈ છે. નામ એનું લખાઈ નાખ્યું હતું આપણે. તો કેવું લાગે છે? સૂનું સૂનું લાગે છે, કલબલ વગરનું છે ને. છોકરા વગરનું નથી મજા આવતી બહુ. નકર કલબલ કલબલ કર્યા કરે આખો દી. હવે મજા નથી આવતી. બપોરે આવશે હવે મારા દેવાંશી બેન યુગભાઈ બપોરે વી આવશે. તો જો નવરા નવરા હું ડાયમંડ ચોટાડું છું. ત્યારે નવરા નવરા છોકરા વિના ગમતું નથી. પછી હવે નવરા નવરા મેં કીધું લાવ્યા ચોટાડવું. તારે નવરા નવરા ડાયમંડ ક્યાં ગમે છે, નથી ગમતું. મને તો કંટાળો સડે. ઘડીક બહાર જાવ, ઘડીક હા ઘડીક થાય ને થાય. મમ્મી પાણી લાવું, એ મમ્મી પાણી લાવું, એમ કર્યા કરે. મમ્મી પાણી લાવું. મને કંટાળો સડાવે, કારણ કે દેવાંશી તો પહેલી વખત આ બાળ મંદિર ગઈ છે. ને કરતી હોય તો વારા ઘડીએ પાણી પાજા કરે ને મસ્તી કર્યા કરે ને રેમા કરે, બરોબર. આજે એની વગરનું સૂનું સૂનું લાગે છે ને અમારા યુગભાઈને નિશાળ ખુલી ગઈ છે, આજ ગયો છે. અમારા દેવાંશી બેનને તો આજ મૂકી આવે છે બાળ મંદિરે. હવે પહેલો દિવસ કેવો લાગે કોને ખબર. હમણાં આપણે લેવા જઈએ, બરોબર, પછી ખબર પડે કેવો લાગે. અને આ રોતી છે કે રેતી છે કે રમતી છે આપણને કાંઈ ખબર નથી, બરોબર. આપણે હમણાં લેવા જઈએ તો તમને દેખાડવી કે પહેલો દિવસ કેવો છે. તો વિડીયોમાં કન્ટેન્ટ બનાવ્યો. શું બતાવીશ તું? હે ચોકલેટ? એક ચોકલેટ એટલે આપી, બીજું શું આપ્યું? હા લે હા ભાઈ મજા આવી ને? દફતરમાં છે. હા લે ભાલે તારે ચોકલેટ. મજા આવી? આજ એ મજા આવી? લપૈસા ખાઈ દીધી ને? લપૈસા ખાઈ દીધી હે? પાયલભાઈ શાક બકાલું લે છે અને શાક બકાલામાં બટાટા અને ભીંડો ને એવું બધું વીણે છે. આ છે અમારી શાક માર્કેટ.
આપણે તો દેવાંશી ને બાળ મંદિર લઈને વી આવ્યા છે ને બરોબર ને શાક બકાલો હારો લેતા આવ્યા છે ને પાયલ જો શાક બકાલો લઈને આવે થોડું શાક બકાલો આવી ગયું છે ને કેરી હા જો કેરી લાવ્યા એમ હાલો ભીમ 11 કરવા 2 કિલો કેરી લાવ્યા સીવી અમાર 4 જણાને ખાલી ખાવાનું છે તો અત્યારે જો ભીંડાનું શાક બનાવશું મેં અને અમે દેવાંશીને લેતા આવ્યા અને શાક બકાલું લેતા આવ્યા એમ દેવાંશી બેન ને જો હું આપ્યું ના મોટી અને નાની ચોકલેટ હા લે 2 ચોકલેટ આપી નાની ને મોટી 2 ચોકલેટ ભાઈ મજા આવી ને કેવી મજા આવી કે તો ખરી મને બહુ મજા આવી અરે વાહ ભાઈ વાહ કાલ વહી જઈશ ને પાછી હે ને હા ડાય છોડી છો અમારી ના ના હો તું ખાવો એક ભૈલાને દેજો હો હા એને નાની આપજે મોટી તું ખાઈ દેજે દેવાંશી ને જો ફર્સ્ટ ટાઈમ બાળ મંદિર ગઈ હતી અને બહુ મજા આવી કે છે આપણે અત્યારે પૂછ્યું કે મને બહુ મજા આવી નાની અને મોટી ચોકલેટ આપી ફર્સ્ટ ટાઈમ હતો એનો ફર્સ્ટ વખત ગઈ હતી બરોબર બાળ મંદિર પહેલી વખત તો એને બહુ મજા આવી કારણ કે પહેલી વખત આપણે બાળ મંદિરે છોકરાને મૂકવા જઈએ તો અમુક છોકરા રહે નહીં રોવે રડે બરોબર ને હારવાર થાય ને અમારે તો દેવાંશી બેન એવું કાંઈ નથી કર્યું મૂકીને આવ્યા એટલે નાની નાની બેઠી રહી હતી નાસ્તો અલ્યા હાશ નાસ્તો શું ખાધો કે તો કરી કયો નાસ્તો લીલો હું આપ્યું નાસ્તામાં હું આપ્યું તું નાસ્તામાં સેવડો આપ્યો તો કેવો લાગ્યો બહુ મસ્ત લાગ્યો હે અરે લપસ્યા હતા ને લપસ્યા ખાતી જ તું લપસ્યા ને એવું હતું ને નાસ્તામાં ચેવડો ને એવું ખાધું એટલે બેનને બહુ મજા આવી એટલે હવે કાલે પણ આપણે મૂક્યા આવવાની છે કારણ કે મને તો એવું લાગતું હતું કે રહેશે નહીં બાળ મંદિર પેલી વખત મૂકવા ત્યાં રોય છે ને એવું થાય છે પણ એવું કાંઈ કર્યું નહીં બરોબર તો દેવાંશી બેન જો ફર્સ્ટ ટાઈમ હતો એટલે એને બહુ મજા આવી બરોબર તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો પેલો દિવસ કેવો રહ્યો મજા આવી આજ આપણે તો યુગને લેવા આવ્યા હતા ને યુગનો તો પહેલો દિવસ જ છે 2-3 દિવસ નિશાળ ખુલ્લી ગઈ પણ જાતો નહોતો કા ત્યાં જો ભાઈ પહેલો દિવસ છે સારો રહ્યો છે એમ કે છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ટાટા હાલો જય શ્રી રામ હાલો બપોરના તો રોંઢો કરવાનો સમય થઈ ગયો બરોબર તો હાલો બધા રોંઢો કરવા આપણે બધા જો જમવા બેસી જઈએ છીએ બરોબર ને જમવામાં તમને ખબર તો છે 11 છે એટલે એનું શાક ને રોટલી ને એવું છે તો હાલો તમને દેખાડું તમારે યુગભાઈ તો શરૂઆત કરી દીધી છે અને આ તો મસ્ત મજાની આજ કેરી લાવ્યા હતા બરોબર 1 નંબર છે હો પણ ગળી 1 નંબર છે ને આ છે ભીંડાનું શાક બરોબર ભીંડાનું શાક રોટલી અમારા કેરી છે 1 નંબર હાલો કેરી ખાવા બધાય 11 કરવા બધાય હાલો અમે બેહી ગયા છે તો 11 કરવા હાલો બધા જમવાનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ને જો ખાવા બેસી રહી છે બરોબર તો હાલો તમે બધા ખાવા જમવા બરોબર હાલો અમે જમી લેવી છે તો બધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી બરોબર જય શ્રી રામ આપણે અત્યારે ગામમાં ચા પાણી પીવા ગયા હતા ને ચા પાણી પીને આપણે અત્યારે ઘેર આવ્યા છે ને ઘેર આવ્યા હતા અમારા યુગભાઈ જો કેરી ખાય છે તમને દેખાડો કેવી રીતના ખાઈ આવી રીતના ખાવાની હોય કેરી અમારા દેવાંશી બેન તો કાંઈથી આડીથી તોડીને ખાય છે ના ના તું ખાઓ આપલા જોતા જોતા છે ને સગનની કોમેડી જોતા લાગે એ છે ને બે કેરી ખાય છે ને પાયલ જો સ્ટોન ટાકે છે બરોબર તમને દેખાડે એ છે મેડમ જો સ્ટોન ટાકે છે ડાયમંડ પૂરા થઈ ગયા હવે આવી ડાયમંડ પૂરા થઈ ગયા તા ચમકી આવી છે
ઘડીક કેમ નહીં કરે? હાલો બધા મિત્રોને જય શ્રી રામ. અમારો વિડીયો કેવો લાગ્યો તમને તો જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, બરોબર. તો આજનો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, બરોબર. બધા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી. અને અમારી ચેનલ ઉપર નવા છો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી રામ.